हेलो दोस्तों, वेलकम वेलकम टू एसएफ एजुकेशन। माई सेल्फ अजय यादव। लास्ट 14 ईयर से पढ़ा रहा हूँ। जैसे कि मैंने आपको वादा किया था कि मैथ्स के बेसिक मैथ्स के सेक्शन ए एज वेल एज स्टैंडर्ड मैथ्स के भी सेक्शन ए करेंगे। तो एक पेपर हमने पिछले वीडियो में कर लिया था, अब दूसरा पेपर करते हैं विदाउट वेस्टिंग टाइम। ओके, लेट्स स्टार्ट। फर्स्ट क्वेश्चन, pair of linear equation are given has how many solutions? સો જુઓ, તમે કઈ રીતે આ સમ્સ કરશો. તમારે કરવાનું છે a1/a2, b1/b2 એન્ડ c1/c2. અગર તમને a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 મળી જાય ને, તો એને કહેજો યુનિક સોલ્યુશન. યુનિક સોલ્યુશન એટલે ઇન્ટરસેક્ટિંગ લાઈન. ઓકે, બટ અગર તમને a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 મળે ને, એટલે તમારી પાસે બે કેસ, કાં તો એ પેરેલલ હોય કાં તો ઇન્ફાઇનાઇટ. આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવાનું? એઝ આઈ સે બે કેસ એટલે હું બે વાર વેલ્યુ લખી દઉં છું, અને પછી ત્રીજી વેલ્યુ ચેક કરવાની. ઇફ ત્રીજી વેલ્યુ, થર્ડ રેશિયો c1/c2 નોટ ઇક્વલ ટુ હોય, તો એને કહેવાનું પેરેલલ લાઈન. પેરેલલ લાઈનમાં કેટલા સોલ્યુશન મળે? નો સોલ્યુશન. ઓકે, બટ ત્રીજો રેશિયો બીજો ઇક્વલ આવી જાય તો એને કહેવાય ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ઓકે, આઈ હોપ સો દેખાતું હશે, ક્લિયર હશે. ડન. આ રીતે આપણે કરવાનું છે. વેઇટ અ મિનિટ. ક્લિયર, યસ ક્લિયર. ઓકે, તો પહેલો ક્વેશ્ચન શું કહે છે? હાઉ મેની સોલ્યુશન. જોઈએ આ ત્રણ રેશિયો ફાઇન્ડ કરીને કેવી વેલ્યુ આવે છે ત્રણ રેશિયોની. હવે બરાબર છે. તો ત્રણ વેલ્યુ a1 is 2, a2 is 6, b1 is 3, 9, લાસ્ટ -4, -12. સોલ્વ કરો તો 3 ત્રણ વેલ્યુ સેમ આવી. ત્રણ વેલ્યુ જો સેમ આવે તો કેટલા સોલ્યુશન મળે? ઇન્ફાઇનાઇટ નો જે ઓપ્શન હોય ટીક મારી દેવાનો, ઓપ્શન સી. ઓકે, બહુ સ્પીડ નથી ને. ઓકે, ડિસ્ક્રિમિનન્ટ ગોતવાનો છે. તો ડિસ્ક્રિમિનન્ટ એટલે શું? ફોર્મ્યુલા લખેલી હતી. D stands for discriminant and value formula is b² - 4ac. b કોણ છે આમાં ચેક કરીએ. b ની વેલ્યુ છે -4, a ની વેલ્યુ છે 4, c ની વેલ્યુ છે 1. માઇનસ નો સ્ક્વેર પ્લસ થઈ જાય, 4 નો સ્ક્વેર 16, 16 - 16 0. so your discriminant is 0. ઓકે, થર્ડ સોલ્વ કરીએ. સમજાય છે ને? સ્પીડ લાગતી હોય તો કહી દેજો. બહુ ઈઝી કોન્સેપ્ટ હોય તો સ્પીડમાં રાખીશ. કેમ અલગ છે? બરાબર છે. ઓકે, નાઉ ધીસ સેડ સબટ્રેક્શન ઓફ ટુ કન્ઝિક્યુટિવ ટર્મ કેવો લખેલો છે? આવું k+1 અને k આવું લખેલું છે. તો જો બે કન્ઝિક્યુટિવ ટર્મ, એક એક્ઝામ્પલ આપું, 2, 3, 4, 5, તો તમે જો બે બાજુ ટર્મ નો ડિફરન્સ ગોતો તો એને આપણે d નો સિમ્બોલ અપાય. ઓકે, સો ટુ કન્ઝિક્યુટિવ ટર્મ નો ડિફરન્સ કેટલો, એને d નો સિમ્બોલ આપજો. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. એમ કન્સિડર કરી લો. એ રીતે ખબર પડી કન્ઝિક્યુટિવ છે તો જો k અને k+1 એકનો જ ગેપ છે એટલે એને બાજુના ટર્મ કહેવાય. ખબર પડી? ચલો, ક્વેશ્ચન નંબર 4 પર જઈએ. ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન એટલે બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ તો તમને ખબર હતી. શું લખાય? x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. ઓકે, હવે એની ટ્રીક શું વાપરી? ઓરિજિન કીધું. ઓરિજિન ઇન ધ સેન્સ x1 ની જગ્યાએ 0, y1 ની જગ્યાએ 0. તો ફાઇનલી તમારી પાસે ડાયરેક્ટ અગર લખવું હોય, સો યુ આર હેવિંગ x2² y2². ડાયરેક્ટ આવું લખવું હોય તો લખાય, બાકી તમે વેલ્યુ મૂકી દેજો. તો ચાલો ઓરિજિન થી ડિસ્ટન્સ ગોતીએ. તો અંડર રૂટ શું આવે? -3² -4². અને સોલ્વ કરી નાખીએ. -3² 9, 4² 16, 16 + 9 25. what is the root of 25? option D is your answer. ઓકે, ચાલો આગળ વધીએ. બહુ સ્પીડ લાગતી હોય તો ધીમો કરી દેવાનું, પાછું બેક કરીને પાછું જોઈ લેવાનું. 1 - x². તો ત્રણ આઈડેન્ટિટી તમારે યાદ રાખવી પડશે. કઈ ત્રણ આઈડેન્ટિટી છે? એક તો પહેલી છે sin² θ + cos² θ. બીજી sec² θ - tan² θ. ત્રીજી
cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા. આ ત્રણની વેલ્યુ આવે 1. કદાચ આ આઈડેન્ટિટી બેઝ હોય અને કદાચ વેલ્યુ બેઝ હોય. એઝ આઈ સેડ એક્ઝામ ચાલુ થાય એની પહેલા રફ પેજ પર તમારે વેલ્યુઝ લખી નાખવાની. તો જોઈએ આ ક્વેશ્ચન્સ કયા બેઝિસ પર. ઓકે, અહીંયા તો ડાયરેક્ટ વેલ્યુ બેઝ પર છે. sec 60 ની વેલ્યુ કેટલી? જલ્દી cos 60 નોંધો. cos 60 કેટલો ખબર નહીં. ઓકે, સો ઇટ ઇઝ 2. sec 60 is 2. ટેબલ બનાવ્યો તો ફટ દઈને મળી જશે. તો 1 - 4 - 3 is your answer. ઓકે, ક્વેશ્ચન નંબર 6 જઈએ. ક્વેશ્ચન નંબર 6 બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા વિડીયોમાં અગર પહેલું પેપર આપણે સોલ્વ કરેલું એમાં જોયું હશે તો એમાં બી એક રિલેશન આવેલી જેને આપણે કાર્લ પિયર્સનની રિલેશન કહેતા હતા. હે ને, સેમ ડેટા છે એટલે આને જરાક હું અલગથી પાછો કરાવીશ. દર પેપરમાં તો દેખાય જ, કીધું તું કાલે. ओके, अरे 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 ये पूरा वाइट वाइट हो गया. लाइव लेक्चर चालू है मेरा, ये ले. क्वेश्चन ऐसा कुछ है मार देते और ये वापस क्यों आ गया भाई, तू भी जा. तो मीन આપેલો છે x, મોડ આપેલો છે z, મીડિયન છે m. આપેલો છે ઇન ધ સેન્સ કે આઈડેન્ટિફાઈ કરેલો છે કે આ ત્રણ વ્યક્તિ છે. તો મેં કંઈક શીખવાડેલું હતું. ત્રણ વચ્ચે રિલેશન આપતી એક ફોર્મ્યુલા છે 3m - 2x બાર. આને કઈ ફોર્મ્યુલા કહેવાય? કાર્લ પિયર્સનની ફોર્મ્યુલા કહેવાય. ક્વેશ્ચનમાં શું પૂછે છે? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ z - x? બે રીતે થાય. ઇન્ટેલિજન્ટ છોકરાઓ શું કરે, તમે શું કરશો? ઇન્ટેલિજન્ટ છોકરા શું કરે ને તમે શું કરશો? તમે વેલ્યુ મૂકશો કે z ને લખાય 3m - 2x બાર. 2x અને x 3x. 3 બંનેમાંથી કોમન. સો યોર આન્સર ઇઝ m - x બાર. ઇન્ટેલિજન્ટ અહીંયા જ જોઈ લે. z - x જોઈએ તો ડાયરેક્ટ x બાર ઓન બોથ સાઇડ. x બાર ને સબટ્રેક્ટ કરીશ ઓન બોથ સાઇડ. એટલે બંને ફંડા તો સેમ જ છે. રિઝલ્ટમાં કોઈ ફરક આવે નહીં, પણ અલગ અલગ વ્યક્તિની મેન્ટાલિટી. તો વોટ ઇઝ યોર આન્સર? ફિલ ઇન ધ બ્લેન્કમાં શું આવે? 3 કયો ઓપ્શન છે? ચેક કરી લો. ઓકે, કન્ટેન્ટ બી જતો રે, ચાલશે. આગળ વધીએ. આવડી ગયો ને આન્સર 6 નો? કયો હતો? 3, ઓપ્શન એ. લેટ્સ સોલ્વ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7, વોટ they said? FIB, HCF દરેક પેપરમાં હશે જ, એટલે કહું છું 10 પેપર કરી નાખો એટલે તમારું કામ પતે. ઓકે, HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર. તો 11 ઇઝ અ પ્રાઇમ નંબર, 13 ઇઝ ઓલ્સો પ્રાઇમ નંબર. એની વચ્ચે કોઈ કોમન ફેક્ટર આવશે જ નહીં. કોમન ફેક્ટર નહીં દેખાતો હોય તો 1 લખીને આવી જવાનું. ઓકે, 8 નંબર કરીએ. ધ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ. પ્રોડક્ટ ઓફ, ઓટો ફોકસ છે નહીં, બંધ છે. ધ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ કાલે જ કરાવેલો. પ્રોડક્ટ ઓફ ઝીરોઝ એટલે આલ્ફા ઇન્ટુ બીટા પૂછે છે. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર આલ્ફા ઇન્ટુ બીટા? -c/a. છે કોઈ ઓપ્શન? ઓહ, માઇનસ કેમ લખ્યું? મિસ્ટેક. c/a ઇઝ યોર આન્સર. સમેશનમાં -b/a આવે, પ્રોડક્ટમાં તો પોઝિટિવ જ આવે. યાદ રહેશે? ઓકે, 9 નંબરનો કરીએ. 9 નંબર. In a mathematics paper of 50 marks, getting 0 marks. 0 marks આવવાની પ્રોબેબિલિટી 0 માર્ક્સ. તો પહેલા તો હું પાછો એક્ઝામ્પલ લઈ લઉં. 50 માર્કની પછી વાત કરીએ. પહેલા તો 10 માર્કની એક્ઝામ લઈએ. 10 માર્ક્સની એક્ઝામમાં 5 માર્ક આવવાની પ્રોબેબિલિટી. જેમ કે ડાઈ થ્રો કરતા હતા, ડાઈ થ્રો કરવામાં તમને નંબર મળે 1 2 3 4 5 6. એમાં 3 આવવાની પ્રોબેબિલિટી તમે લખો છો 1/6. તો તમારી પાસે 10 માર્કની એક્ઝામ છે, ટોટલ 10 માર્કની એક્ઝામ છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 5? એક જ વાર મળે. ડિવાઈડ બાય, જેમ કે 3 કેટલી વાર મળે? એક જ વાર મળે. ડિવાઈડ બાય, એક્ઝામમાં 10 લખો તો ખોટું કહેવાય, 11. કેમ કેમ કેમ? 0 માર્ક્સ બી તો આવે. કેટલા? 0 માર્ક્સ બી તો આવે. એટલે તમારી પાસે કેટલા કેસીસ છે? ટોટલ 11 છે. તો સેમ વે 50 માર્ક્સની એક્ઝામ છે, એમાં 0 માર્ક આવવાની પ્રોબેબિલિટી 1/51. ટીક મારજો, આમાં મિસ્ટેક ન થાય. 51. there are one more chances. એક્ઝામમાં 0 બી આવે. ઓકે, ક્યાંથી જાય આગળ? આગળ વધીએ.
10 નંબર a પ્લસ b આપેલો છે 10 a પ્લસ b આપેલો છે વોટ ઇઝ a પ્લસ b કેવો ફુદ્દુ સમ છે વિચારો જરાક 10 ની વેલ્યુ √3 ક્યારે આવે when 10 is √3 10 is √3 ક્યારે આવે 10 60 પર લોજિક પાછું શીખવાડ દઉં 30 1 upon √3 60 √3 upon 1 ઓકે તો 60 પર આવે તો ખબર પડી ગઈ a પ્લસ b કેટલો હોવો જોઈએ 60 ક્યાં છે ઓપ્શન અહીં રહ્યો ઓકે ચાલો નેક્સ્ટ કરીએ સર્કલ હેવ હાઉ મેની ટેન્જન્ટ્સ સર્કલ ઇન્ફાઇનાઇટ પોઈન્ટ નો બનેલો છે દરેક પોઈન્ટ પાસે એનો ટેન્જન્ટ હોય દરેક પોઈન્ટ પાસે એનો ટેન્જન્ટ હોય ટેન્જન્ટ ની ડેફિનેશન બી કીધેલી so how many tangents they have infinite tangent આગળ વધીએ 12 નંબર મોડ ઓફ ધ ડેટા હાઈએસ્ટ રિપીટ થતો હોય જે વારે ઘડીએ આવતો હોય આખી સિરીઝમાં આખા ડેટામાં આખા ડિસ્ક્રીટ ડેટામાં જે સૌથી વધારે રિપીટ થયો હોય એને મોડ કહેવાય કોણ વધારે રિપીટ થાય છે 2 બે વાર છે 3 ટાઈમ્સ છે તો આન્સર ઇઝ 3 ઓકે નેક્સ્ટ કરીએ ટ્રુ એન્ડ ફોલ્સ ઓકે ચલો એક મિનિટ હે ઓકે the sum of rational and irrational number is irrational હું કહે છે sum of rational and irrational કોને કહેવાય રેશનલ ને કોને કહેવાય irrational આને હું આ ટ્રુ ફોલ્સ ને અલગથી જ લઈ લઉં ત્રણ ટ્રુ ફોલ્સ અલગથી જ લઈ જઈએ ત્યાં મસ્ત મજાનું શીખી લઈએ ઓકે રેશનલ ઇરેશનલ કઈ ગયું તો રહી ગયો 13 नंबर तो ऐसा रह गया टेक्नोलॉजी चलो पहला 13 नंबर करिए आमा भले 1 नंबर देखातो छे but it is 13 sum of rational કેવો હોય 2/3 irrational કેવો હોય √3 sum of rational and irrational કેવો હોય irrational જ હોય તો આનો આન્સર શું આવે ટ્રુ your statement is true sum of rational and irrational always okay without હા ફ્યુચર માં મોડિફાઈ કરીને હું પૂછે sum of irrational number is irrational તો આ ટ્રુ કે ફોલ્સ આને ફોલ્સ કહેવાય કેમ કેમ પૂછો કેમ જો પહેલો irrational નંબર હું √2 લખું છું એડિશન કરીશ હવે બીજો irrational નંબર એને કીધું ને સમ ઓફ ટુ irrational નંબર તો બીજો irrational નંબર હું -√2 લખીશ કેવી ટ્રીક વાપરી આ બી એક રેશનલ નંબર આ બી એક રેશનલ નંબર બંને વચ્ચે ટોટલ મારું છું સમ કરું છું આનો આન્સર શું આવે 0 ઓ 0 તો રેશનલ નંબર છે એટલે એને જે સ્ટેટમેન્ટ આપેલું છે પછી ફોલ્સ થઈ જાય એટલે આ નોટ કરી રાખો ક્યારેક તમને આવું પૂછાય આમાં તો કોઈ વાંધો નહીં રેશનલ અને ઇરેશનલ નો સમ ઇરેશનલ જ આવે એ ટ્રુ છે પણ સમ ઓફ ઇરેશનલ ઇઝ ઓલવેઝ irrational ના not necessary there is a case and what is the case you can take √2 કોઈ બી નંબર લઈ લો અને એની એક્ઝેક્ટ સેમ ઓપોઝિટ સાઇન વાળો નંબર લો એનું એડિશન 0 આવશે 0 છે રેશનલ નંબર ઓકે ओके क्वेश्चन नंबर 14 अब इसको जाने देते हैं रुको तुम हटो हमारा काम हो गया है 14 polynomial has 3 real zeros ट्राई करिए x³ + x ने હું હમણાં 0 કહી દઉં x કોમન x² + 1 कंपेयर करिए तो x = 0 और x² + 1 = 0 તો અહીંયા હું આવે x² = -1 નોટ પોસિબલ એટલે એક જ રૂટ મેળો આ તો એમ કે ત્રણ રિયલ રૂટ છે ખોટી વાત તું ખોટો છે ભાઈ યોર આન્સર ઇઝ ફોલ્સ ઓકે એક જ રૂટ મેળો ત્રણ રૂટ નહીં મેળા એને કીધું આ પોલિનોમિયલ પાસે ત્રણ ઝીરોસ છે એક જ ઝીરોસ છે ત્રણ ઝીરોસ એટલે રૂટની વાત કરે છે x ની કેટલી વેલ્યુઝ મળશે એક જ મળી 15 નંબર and dependent pair of linear equation is always consistent dependent pair of linear equation is always તો ક્વેશ્ચન જ સમજ ન પડી ક્વેશ્ચન સમજ ન પડી તો સમજીએ ડિપેન્ડન્ટ એટલે એકબીજા પર ડિપેન્ડ કરતી હોય એવી પેર
લિનિયર ઇક્વેશન કેવી હોય તો ax પ્લસ by પ્લસ c આને કહેવાય ઇક્વેશન લિનિયર ઇક્વેશન. હવે ઓલવેઝ કન્સિસ્ટન્ટ હોય. કન્સિસ્ટન્ટ નો મતલબ શું? બધા વર્ડ્સ ખબર હોય તો તમે ડિસિઝન લઈ શકો ટ્રુ કે ફોલ્સ. ડિપેન્ડન્ટ એટલે એક્સ અને વાય ની વાત કરે છે, બે નંબર્સ દેખાય એમ તો મરી જતે હમણાં પટી જતે. હવે હજી એક વર્ડ છે કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટ નો મિનિંગ થાય સોલ્યુશન મળવું. સોલ્યુશન મળવું એટલે કેટલા સોલ્યુશન? વન સોલ્યુશન અલાઉડ, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન અલાઉડ. ઓકે, તો એમ કહે છે કે પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇઝ ઓલવેઝ ગિવિંગ સોલ્યુશન. નહીં, રોંગ. ક્યારેક ક્યારેક ઝીરો સોલ્યુશન બી આવે. ક્યારે આવશે? પેરેલલ લાઈન હોય ત્યારે. મસ્ત ક્વેશ્ચન હતો ને આ. અ ડિપેન્ડન્ટ પેર ઓફ લિનિયર ઇક્વેશન ઓલવેઝ કન્સિસ્ટન્ટ. જરૂરી નથી. જો બે જ કેસ થયા. કન્સિસ્ટન્ટ એટલે સોલ્યુશન મળવું, ન પણ મળે. ઓકે, 16 પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ ઇઝ લાઇંગ બિટવીન 0 to 1. યસ, ઇટ ઇઝ ટ્રુ. નોટ કરી રાખજો. સમેશન ઓફ પ્રોબેબિલિટી ઇઝ ઓલવેઝ 1. એક આ ફેક્ટ છે. બીજો ફેક્ટ શું છે કે પ્રોબેબિલિટીની વેલ્યુ ઓલવેઝ 0 થી 1 ની વચ્ચે હોય. 1 કરતા મોટી પ્રોબેબિલિટી ના આવે. રેડી? ચાલો નેક્સ્ટ જઈએ. धुला धुला हो गया, इसको काला काला कर देते हैं. काले में भी ऑल में डाल देते हैं ताकि कोई दिक्कत नहीं. ओके, आगे बढ़िए. 17 नंबर. आने भी फटाफट बताई दिए. ये क्या आ गया? राइट द फॉर्मूला टू फाइंड सम ऑफ n टर्म्स. બધું લઈ જ જઈએ ને, મસ્ત મજાનું સ્પેસ મળે લખવાની, હે ને? ચાલ, રાઇટ ધ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા લખવાની કીધી. કોની? sum of n term of a p છે તમારી પાસે n/2 in bracket 2a plus n minus 1 p. બીજી ફોર્મ્યુલા n/2 ફર્સ્ટ ટર્મ લાસ્ટ ટર્મ. ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન. જો એક આખો માર્ક આવી ગયો તો ઈઝી છે 10 પાસ કરવું. 17 કમ્પ્લીટ. 18 ડિફાઇન. આ પહેલી વાર આવ્યું હોય. જો તમારા માટે ડિફાઇન કોને? ટેન્જન્ટ. બધા વિડીયો જોવો ને તો તમને ખબર બી પડે કે મેં ટેન્જન્ટ નહીં, સેકન્ડ, નોર્મલ, કેટલી બધી વસ્તુ શીખવાડી છે. ઓકે, સો કોને કહેવાય ટેન્જન્ટ? ધ લાઇન વિચ ઇન્ટરસેક્ટ સર્કલ ઇન ઓનલી વન પોઈન્ટ. આ રીતે લખવાનું. લાઇન વિચ ઇન્ટરસેક્ટ સર્કલ ઇન ઓનલી વન પોઈન્ટ ઇઝ નોન એઝ ટેન્જન્ટ. ડેફિનેશન થઈ ગઈ, ડિફાઇન થઈ ગયું. અને આને નામ આપવું હોય તો આને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ કહેવાય. અને પરપેન્ડિક્યુલર ડ્રો કરો, પરપેન્ડિક્યુલર, તો એને નોર્મલ કહેવાય. બીજી કોઈ લાઈન બે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરતી હોય એ લાઈનને કહેવાય સેકન્ડ. આ બધી વસ્તુ શીખવાડેલી છે, પહેલા જ પેપરમાં શીખવાડી દીધેલી છે, એટલે બીજા પેપરમાં બી તમને દેખાડ્યા. ઓકે, પોઝ કરી દેવાનું. 19 નંબર. તો 19 નંબર માટે એક ફેક્ટ શીખવાડેલો કે પ્રોબેબિલિટી ઓફ એ અને પ્રોબેબિલિટી ઓફ નોટ એ ઇઝ ઇક્વલ ટુ 1. તો પ્રોબેબિલિટી ઓફ એ આપેલું છે 0.37. નોટ એ કઈ રીતે મળે? 1 માઇનસ. તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ નોટ એ? આ તો કોઈ નાનો છોકરો બી કરી નાખે. 7 3 6.63 ઇઝ ધ આન્સર, હે ને? 6 3 3 7 70 17 30 100. ડન. ચલો 20 નંબરનો સમ કરીએ. For a given sigma fi xi is given, sigma fi given mean. Mean ની તો ફોર્મ્યુલા આપણને આવડે છે. શું લખાય? sigma fi xi upon sigma fi. તો sigma fi xi ની વેલ્યુ આપેલી છે 545, નીચે 100. તો આન્સર શું આવે? 5.45. કેટલો ઈઝી છે. ઓકે, સીધી ફોર્મ્યુલા બેઝ ખેલ ખતમ. હવે શું આવશે છેલ્લે? મેચ ધ ફોલોઈંગ. મસ્ત સમ હોય મેચ ધ ફોલોઈંગ. બાકી બધું લડી લેશું. તો મેચ ધ ફોલોઈંગમાં એમ કહે છે સર્કલ નો હું સરકમફરન્સ, હે ને? નહીં, ધ્યાનથી વાંચો. સેમી સર્કલ નો સરકમફરન્સ કહે છે. સર્કલ હોત તો 2πr. સેમી કીધો એટલે અડધો કરી દેવાનો. અડધો એટલે 2πr નો અડધો પાયર. ઓપ્શન કોઈ દેખાય છે પાયર વાળો?
સર્કમ્ફરન્સ ઓફ સેમી સર્કલ ઓપ્શન સી. હવે એરિયા ઓફ ક્વાડ્રન્ટ જોજો પાછા, એરિયા કીધો હોય સર્કલનો તો એ આવે પાય આર સ્ક્વેર, પણ એને સર્કલની એરિયાની વાત નથી કીધી, ક્વાડ્રન્ટ. ક્વાડ્રન્ટ કોને કહેવાય? આ જે નાનો સેગમેન્ટ બને એને ક્વાડ્રન્ટ કહેવાય. એટલે ચોથો ભાગ માંગે છે તો પાય આર સ્ક્વેર બાય 4. એરિયા ઓફ ક્વાડ્રન્ટ ચોથો ભાગ માંગે છે, આટલો જ ભાગ માંગે છે તો પાય આર સ્ક્વેર બાય 4 આવે છે. પાય આર સ્ક્વેર બાય 4, યસ, ઓપ્શન એ. કેટલું ઈઝી છે. ઓકે, વોલ્યુમ ઓફ કોન કાલે જ શીખવાડેલું, બધું કાલે જ શીખવાડેલું. વોલ્યુમ ઓફ કોન, શું આવે વોલ્યુમ ઓફ કોન? 1/3 પાય આર સ્ક્વેર h. ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર, ચાલો પાછો યાદ કરીએ. સિલિન્ડરનો CS તો સરકમ્ફરન્સ 2 પાય r, સર્કલનો સરકમ્ફરન્સ 2 પાય r, હાઈટ h. ઓકે, પણ હવે ટોટલ માંગ્યું એટલે બે ઢાંકણા લગાડી દેવાના, એક ઉપર એક નીચે. તો TSA માં શું આવે? 2 પાય r, બે ઢાંકણા લાગ્યા એટલે 2 પાય r સ્ક્વેર. બંનેમાંથી 2 પાય r કોમન, ઇન બ્રેકેટ h પ્લસ r. આવો કોઈ ઓપ્શન દેખાય તો એ તમારો આન્સર. ક્યાં છે? ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર આ રહ્યો, 2 પાય r બ્રેકેટમાં h પ્લસ r. ઇઝી. હજી એક આપણે પતાવી દીધું જોતા, બહુ ટાઈમ બી નહીં લીધો આ વખતે, હે ને? ટુ ધ પોઈન્ટ, મેઇન કન્ટેન્ટ જ બતાવ્યું, ખોટી બીજી પંચાયત કરી જ નહીં. હવે થર્ડ વિડીયોમાં શું કરશું? સેમ બે, પણ હવે સ્ટાન્ડર્ડના પેપર જોઈ લઈએ. બરાબર, સ્ટાન્ડર્ડના બે પેપર જોઈ લઈએ, જેમાં છે 24 MCQ. હજી એકવાર રિપીટ કરું છું, બેઝિક અને સ્ટાન્ડર્ડના MCQ કોઈ બી ગમે એને પૂછી શકે. એવું નહીં કે આ બેઝિકનો જ MCQ છે ને આ સ્ટાન્ડર્ડનો જ MCQ છે. MCQમાં એવી કોઈ વેરાયટી છે નહીં, બોર્ડવાળા એવું કીધું નથી. ઓકે, તો બી અવેર, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો નવા હોય તો, હે ને? ઇન્સ્ટાને બી ફોલો કરો. બાય એવરીવન.